30-35 વર્ષ પહેલા બગસરાની બજારમાંથી અમારે નીકળવું, 5મું 6ઠું નોરતું હતું. ચા પીવા અમે ઉભા રહ્યા એક જગ્યાએ. એમાં એક દીકરી ગરબો લઈને નીકળી. ભાઈ આટલી જો આવડી જ ઉંમર સાહેબ, આવા લુગડા પહેરેલા અને માથે ગરબો. એટલે ગરબામાં તો નોરતામાં તો નો હોય ઘરના, તો બીજાની ચૂંદડીઓ માગીને પણ છોકરીઓ રહે ને. અને નીકળી, એમાં કાખમાં ભાઈને તેડેલો સાહેબ. ભાઈને પકડે તો ગરબો પડી જાય એવી બીક, ગરબાને પકડે તો ભાઈ પડી જાય. આ મેં મારી નજરે આ સ્ટેજની સાક્ષી તમને કહું છું. અમે ઉભા હતા, એ દીકરી નીકળી. એ જે વેપારી હતો જે દુકાને ઉભા હતા, એને એમ કીધું, એ બેન તું આ ગરબો પડી જાય, ભાઈ તેડી શકતી નથી, તું હાલી શકતી નથી, તું ઘેરે ગરબો મૂકી અને પછી ભાઈ તારા ભાઈને ઘેરે મૂકીને ગરબો ફેરવવા જા ને. એટલે હામી આવીને ઉભી રહી છે અને આંખમાંથી આંસુની ધાર થઈ, રોવા માંડી. દીકરી રોવા માંડી ને એટલે વેપારીને એમ થયું કે આને ખોટું લાગ્યું. એટલે પોતે દુકાન મૂકી હેઠો ઉતર્યો. સાહેબ અમે જોઈએ એમ માથે હાથ ફેરવ્યું, કીધું બેટા ખોટું લાગ્યું તને? હે, તારા ભાઈ તેડી શકતી નથી, ગરબો નથી ઉપાડી શકતી, એટલે મેં તને કીધું કે ઘીરે મૂકી તારા ભાઈને પછી ગરબો ફેરવવા જા. અને દીકરીના મોઢામાંથી નીકળેલા શબ્દો અમે સાંભળ્યા છે, હું તમને કહું છું. એને એટલું કીધું, મારા ભાઈને કોની પાસે મૂકો? મારી માં મરી ગઈ છે ભાઈ, મારે માં નથી. મા વિનાના ભાઈઓને કાખમાં બેહાડીને ગરબે લેવા ફરવા જાય, એથી બીજી ખોડિયાર ક્યાં ગોતવા જાઓ સાહેબ? એથી બીજી ચામુંડ ક્યાં ગોતવા જાઓ? એથી બીજી આવડ ક્યાં ગોતવા જાઓ? એથી બીજી મોગલ ક્યાં ગોતવા જાઓ? દીકરીઓના વધામણા થવા જ જોઈએ.